नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। निज अनुभव थे सदगुरु बरथे निज अनुभव थे वैराग्य ने अभ्यास थके वैराग्य अने अभ्यास थके अभ्यास अने वैराग्य थके अभ्यास अने वैराग्य थके मन वाळ्યું વળે સદગુરુવર થે मन वाळ્યું વળે સદગુરુવર થે मन वाळ્યું વળે સદગુરુવર થે मन वाळ્યું વળે સદગુરુવર થે परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम तेने सदा श्री आत्मसिद्धि शास्त्र વાત મોટી છે, વસ્તુ કિંમતી છે, પણ આપણને ખબર નથી, કારણ કે એમ માનીએ છીએ કે આ તો મફતમાં મળી છે. પણ જ્યારે એ આત્મસિદ્ધિ લખાઈ ત્યારે ચાર જ વ્યક્તિઓને તે વાંચવાની, પઠન પાઠનની, અવલોકનની આજ્ઞા હતી કે સાહેબ જ્ઞાની પુરુષને એવું હોય કોઈ માન્યતા ને કોઈ અણમાન્યતા કે ના એવું નહીં. 4 વર્ષનો 4 મહિનાનો બાબલો બહુ વહાલો છે તો પણ એને કઈ સુખડી ખવડાવતા નથી, કડક. 22 વર્ષનો છે એને સુખડી ખવડાવીએ છે. કેમ? માને તો બધા સરખા, શું વાંધો? એટલે આત્મસિદ્ધિનો પ્રારંભ પહેલા જે 23 ગાથા છે એમાં તો એનું એક પૂર્વ ભૂમિકા બાંધી છે.
આપણે એનો ઇતિહાસ જોઈએ તો 20 વર્ષથી કૃપાળુદેવ આ બધો વિચાર કરતા હતા. આત્મા છે, નિત્ય છે, વગેરે વગેરે. વચ્ચે 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 એને યાદ કરીને યથાયોગ્ય વ્યક્તિઓને આપતા હતા. 493 પત્રની અંદર 6 પદ રૂપે આત્મસિદ્ધિ પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામીને આપવામાં આવી. ગદ્ય રૂપે હતી. ત્યાર પછીના ગાંધીજી વગેરેના પત્રોમાં પણ, એટલે 570 એમાં પણ એનો ઉલ્લેખ છે. પછી એનું થોડું એબ્રિવિએટેડ અને શાસ્ત્રીય સ્વરૂપ તે મૂળ માર્ગમાં દેખાય છે. ફ્યુ ડેઝ બિફોર આત્મસિદ્ધિ વોઝ રિટન, આણંદમાં. અને ત્યાર પછી 1952માં આ આત્મસિદ્ધિ શ્રી સૌભાગભાઈની વિનંતીથી કે હવે ઉંમર થઈ છે અને કંઈ યાદ રહેતું નથી, માટે જો કંઈ કાવ્ય રૂપે હોય, પદ્ય રૂપે હોય તો અમને એમાં સરળતા પડે અને યાદ રહે. અને એ રીતે શ્રી અંબાલાલભાઈની ઉપસ્થિતિમાં એ નડિયાદ મુકામે એ મંદિરની અંદર શ્રી આત્મસિદ્ધિનું અવતરણ થયું. આત્મસિદ્ધિનું પારાયણ કરીએ તે સારું છે, પણ આત્મસિદ્ધિ કરવા માટે આત્મસિદ્ધિનું પારાયણ કરવું છે. વારંવાર સમજણપૂર્વક પારાયણ કરીએ તો પરાયણ થઈ શકાય. વારંવાર સમજણપૂર્વક, સમજણ ક્યારે આવે? પાત્રતા હોય. ઇશ્યુ ઇઝ નોટ ધેટ ઇઝી. એક અબજપતિ થવું હોય તો કેટલી માથાકૂટ કરો છો? એક પ્રિન્સિપાલ થવું હોય તો કેટલી માથાકૂટ કરો છો? એક સ્ટેટના મિનિસ્ટર કે કોઈ દેશના વડાપ્રધાન થવું હોય તો કેટલી માથાકૂટ કરો છો? આપણે દાખલો આપીએ છીએ મોરારજીભાઈનો. જો કે તો બહુ સમ ઓફ ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફ ઇન્ડિયા. 18 વર્ષે મુંડાવ્યું અને 81 વર્ષે મળ્યું. જસ્ટ પાસ થયા હતા ને આઈએએસમાં તે વખતના જમાનામાં. ડેપ્યુટી કલેક્ટર તરીકે એમની નિમણૂક થઈ એમના એરિયામાં, વલસાડ વગેરેની આજુબાજુ. બટ હી જેન્ટલી રિજેક્ટેડ ધેટ. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ક્વિટ ક્વિટ ઇન્ડિયા, ભારત છોડોની લડત જ્યાં સુધી સફળ ન થાય ત્યાં સુધી મારે કોઈ બીજું કંઈ જોઈતું નથી. મારે તો ગાંધીજીની આજ્ઞા પ્રમાણે દેશની, દેશવાસીઓની સેવા કરવી. અને છતાં જ્યારે એમને એ દિવસ, જે દિવસે પ્રાઇમ મિનિસ્ટર થાય એ દિવસે એમનો ઇન્ટરવ્યુ હતો કે તમને એમ લાગે છે ને કે તમારું જીવન હવે ધન્ય બન્યું અને તમારા જીવનની સફળતા થઈ? એટલે કે છે ના, મારા જીવનનું ધ્યેય ભારતના વડાપ્રધાન બનવું તે નથી. મારા જીવનનું ધ્યેય તો પરમાત્મા દર્શન છે. જે દિવસે મને પરમાત્મા દર્શન થશે તે દિવસે મારું જીવન ધન્ય બનશે. આ છે સદાચારના સંસ્કારનું ફળ, રૂડા મનુષ્યોના સત્સમાગમનું ફળ, ઓફકોર્સ, અને પોતાની સૂક્ષ્મ વિચારણા, સ્વાર્થ ત્યાગ. સ્વાર્થ ત્યાગ.
કોઈ પણ ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તેને માટે ઘણો પરિશ્રમ કરવો પડે. અને આ વસ્તુ જોઈતી હોય તો તીર્થંકર ભગવાનના ચરિત્રો કે આચાર્યોના ચરિત્રો જોઈએ તો આપણે હાજા ગગડી જાય. અને આપણે તો વચનામૃતમાં પેલા ભાઈ કૃપાળુદેવને પૂછતા હતા ને, પેલી આરામ ખુરશીમાં ચીરુડ પીતા પીતા કે સાહેબ મારો મોક્ષ કેવી રીતે થાય? કે તમે જેમ છો તેમ તેમ સ્થિર થઈ જાઓ આત્માને જાણીને તો મોક્ષ થાય. બે સંભવ નહોતા. આત્માને જાણી શકે એમ પણ નહોતું ને આત્મામાં સ્થિર પણ ચીરુડ પીએ કે આત્મામાં સ્થિર થાય. આત્મસિદ્ધિ we have to prepare ourselves to conceive it in reality. જ્ઞાની પુરુષના વચનો વાંચવા, સાંભળવા, બુદ્ધિથી સમજવા, શબ્દકોશથી સમજવા અને એના અર્થનું થોડું ચિંતન પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે કરવું, પણ એ બધું હજુ ઉપર છે. સત્પાત્રતા હોય તો જ તે સમજાય. શબ્દાર્થથી કલ્યાણ નથી, ભાવાર્થથી કલ્યાણ. અને ભાવાર્થથી પણ કલ્યાણ નથી. ભાવાર્થ પરિપક્વ થાય તો ભાવ ભાષણ થાય. અને એ ભાવ ભાષણ તે પણ હજુ આગળ પરિપક્વ થાય તો નિર્વિકલ્પ ભાવ ભાષણ થાય. અને એનું નામ આત્મસિદ્ધિનો પ્રારંભ છે. આત્મસિદ્ધિ થયાનો પ્રારંભ છે. આત્મસિદ્ધિ તો અત્યારે જેટલી થઈ શકે છે એટલી થઈ શકે છે. જેટલી થઈ શકે છે એટલી થઈ શકે છે. ઘણી બધી થઈ શકે છે. ઘણી બધી થઈ શકે છે. એટલે મતાર્થીના લક્ષણ છોડાવ્યા. આ બેન છોડ્યા છે? પોતાના આત્માને પૂછ્યું, મેં મતાર્થીના લક્ષણ છોડ્યા છે? પછી આત્માર્થીના લક્ષણ ગણાવ્યા, બતાવ્યા. મારામાં આત્માર્થીના લક્ષણ કેટલા છે? કેટલા એટલે સંખ્યામાં પણ કેટલા છે અને એક એક ગુણ કઈ માત્રામાં છે. ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી બોથ. જો આત્માર્થી બનીએ તો જ 6 પદ કહે શ્રી ગુરુ, નહીં તો શ્રી ગુરુ 6 પદ કહેતા નથી. એટલે આત્મસિદ્ધિનો જે મુખ્ય ભાગ છે એ તો 42 ગાથા પછી ચાલુ થાય છે. એટલે જે આત્માર્થી બન્યો એને કહે છે. એનો અર્થ એવો નહીં કે આપણે આત્મસિદ્ધિ ન વાંચવી કે એનો અભ્યાસ ન કરવો. પણ કલ્પનાથી માને કે મન તો આત્મસિદ્ધિ આવડે છે, મન તો આત્મસિદ્ધિ મોઢે છે. મોઢે તો બધાને છે ને મગજમાં છે, પણ અહીંયા જ નથી. આત્મસિદ્ધિ અહીંયા થાય, આત્મસિદ્ધિ અહીંયા ન થાય તો બધા મોટા પંડિતો પામી જાય. હૃદયની નિર્મળતા, હૃદયની સરળતા, હૃદયનો સમર્પણ ભાવ અને સદગુણોની પ્રાપ્તિ, આ બધું થાય તો પછી મોટા પુરુષો થોડું શાસ્ત્ર ભાષામાં પણ બોલે છે. પ્રજ્ઞા પ્રગટે. શું પ્રગટે? પ્રજ્ઞા. અને પ્રજ્ઞા દ્વારા પછી આત્મસિદ્ધિ થાય એમ કહે છે ને સમય સાથે. શું કહે છે? શિષ્ય એવો પ્રશ્ન કર્યો હતો ને, એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. હજુ તો જીવ એકડિયા બગડિયામાં નથી આવ્યો.
જીવ ભગવાનની સાથે પોતાને સરખાવે, આચાર્યો સાથે પોતાને સરખાવે મનમાં. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાય તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. અરે એ તો ઋષભદેવની વાત ક્યાં? રાજચંદ્ર ધૈર્ય પાલ ધર્મ ઢાલ ક્રોધ કાલ मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. વળી એનાથી આગળ તો કહે છે, અહીંયા તો ક્વોલિટેટિવલી કીધું, હવે ક્વોન્ટિટેટિવલી કહે છે. નીતે રાય દયા ક્ષમા ધર્મુની કોટી કરું વંદના. કોટી કરું વંદના. કે આત્મસિદ્ધિમાં આવું બધું આવે? આત્મસિદ્ધિ ધીમે ધીમે થાય પ્રભુ. ધીરે ધીરે એટલે પ્રમાદથી નહીં, ધીરે ધીરે એટલે હોતી હૈ ચલતી એમ નહીં, પણ ધીરે ધીરે નો શું છે? ઘણી ધીરજ, ઘણી શ્રદ્ધા, ઘણી સબૂરી, ઘણી સહનશીલતા, ઘણી સમર્પણતા, અહંકાર, મમકાર, સ્વચ્છંદ બધાને ઘટાડવો પડે. આપણે તો કોઈની સાથે 2 મિનિટ વાત કરીએ તો એમાં 12 વાર હું બોલીએ છીએ. કોઈ ભાઈની સાથે વાત કરીએ ને, હા હું આવું, અમારું આમ છે, અમારી ઓફિસો આમ છે, અમારા દીકરા આમ છે, અમારું આમ છે. મહાજ્ઞા છે. આચાર્ય હું શબ્દ વાપરતા જ નથી. હું એટલે તું જેને હું કહે છે તે. અને જયારે વાપરે છે ત્યારે સાચો હું એનું ઇક્કો હું એને મેં જોકર નહીં ગણવાના. સૌથી મોટું કોણ પાનામાં? એકો. એકાના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર છે. અહમિકો ખલુ શુદ્ધો, અહમિકો ખલુ શુદ્ધો. તો ક્યારે થાય? આવી જગ્યાએ રહી શકીએ આપણે? બાપા આટલા મચ્છર ને માખી ને મને તો બહુ બીક લાગે. ભાઈ હોય આપણી એટલી શક્તિ નથી, કઈ વાંધો નહીં. એમને અહીંયા બંને પદ ગાયા, એમાં એ કીધું એક ઘડી જો આવી મુજને રાજપ્રભુ મળે, એટલે કે પ્રભુજી મળે તે એ પ્રભુ છે ને, એટલે એ નિશ્ચય પ્રભુ પોતાનો શુદ્ધ આત્મા છે. પણ એ શુદ્ધ આત્મા તો ઘણા વખત પછી પ્રાપ્ત થાય. પહેલા સેવે સદગુરુ ચરણ ને ત્યાંથી ચાલુ થાય. એટલા માટે વિતરાગ દર્શનની પરંપરામાં પ્રથમ દીક્ષા છે. પહેલા વૈરાગ્ય અને સામાન્ય જ્ઞાન, વૈરાગ્ય સામાન્ય જ્ઞાન, અને પછી કાચી દીક્ષા. પછી પાકે ત્યારે પાકી દીક્ષા. તો કન્વેન્શનલી બાય ટ્રેડિશન આપણા બધામાં ખૂટતી કડી તે વૈરાગ્ય છે. સત્પાત્રતાની ન્યૂનતા છે. અંતરના ભક્તિભાવની ઓછપ છે. નથી એમ નહીં, છે તો ખરી, પણ 5%, 10%, 15% એટલાથી કઈ કામ ન થાય. અને એમાં પાછું તારે તો આત્મસિદ્ધિ કરવી હોય તો 35% કામ ન આવે, આગળ જવું પડે. 35% આવે ત્યારે ઉત્તમ મુમુક્ષુ બને. 35% આવે ત્યારે ઉત્તમ મુમુક્ષુ બને, પછી એને આત્મસિદ્ધિ થાય એમ કૃપાળુદેવ કહે છે. બોલ. તે જિજ્ઞાસો જીવને થાય સદગુરુ બોલ.
તો પામે સમકેતને વર્તે અંતર શોક. ત્યારે પામે સમકેતને જ્યારે વર્તે અંતર શોક. આટલી ભૂમિકા હવે ટૂંકમાં. આત્મભ્રાંતિ સમરોગ એને ક્યાં બેસે? મને બધી ખબર છે, મને બધું આવડે, હું બહુ મનમાં ઘણીમાં તો ક્યાંય ખરો પાછો. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં. હું પહેલા આત્મભ્રાંતિ સમરોગ નહીં. કેટલી વાર બોલે છે દિવસમાં, સાહેબ તમે બધા ગરડા થયા ને, તમારી તબિયત બધાની સારી નહીં, જો તો ઘોડા જેવી તબિયત છે, મન તો કઈ થાય નહીં. શરીરના રોગને પોતાનો રોગ માને છે અને કે આત્મભ્રાંતિ સમરોગ નહીં. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નિશ્ચય નહીં, નકામું કશું જતું નથી. આત્મભ્રાંતિ સમરોગ નહીં. હું કોણ છું? હું શરીર છું. હું બ્રાહ્મણ વાણીઓ પટેલ છું. બધું ઘણું બધું કીધું. જ્યાં જ્યાં જીવ પોતે પોતાને માને છે ત્યાં તે નથી. જ્યાં જ્યાં એ માને છે કે આ હું છું, આ હું છું, આ હું છું, આ હું છું, તે નથી. એવું ક્યાં આવ્યું એ બોલો. આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહે, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. સદગુરુ વૈદ્ય સુજાણ. એ તો આ જમાનામાં સામાજિક જીવનમાંથી પણ જતું રહ્યું છે અને આધ્યાત્મિક જીવનમાંથી જતું રહ્યું છે. અહીંયા પ્રોફેસરો બેઠા છે, પૂછો. છોકરાઓને મા બાપ ગમે ને મા બાપને છોકરાઓ ગમે નહીં. ગુરુને શિષ્ય ગમે નહીં, શિષ્યને ગુરુ ગમે નહીં. આપણે તો બે ચાર વર્ષ જરા અહીંયા રહીએ, પછી જરા આપણને આવડી ગયા ને પછી ગુરુની બાય બાય ટાટા. ગુરુની એસી તેસી, આપણે ગુરુની શી જરૂર છે? અને એમને જયારે આચાર્ય પદ આપ્યું 34 વર્ષની સેવા પછી ત્યારે કહે છે, પ્રભુ મારે આચાર્ય પદ નથી જોઈતું, મારે તમારા ચરણની સેવા કરવી છે. મને તમારા ચરણથી અલગ ન કરો, તમારા વિના હું જીવી નહીં શકું. પ્રમત્ત યોગીશ્વર. હું મુનિ બરાબર છું, હું મુનિ બરાબર છું. એ ગુરુ પણ એવા જ હતા, જાણતા હતા પોતે હજારો મનુષ્યોનું કલ્યાણ કોના હાથે થવાનું છે. તમારે નથી જોઈતું પણ અમારી આજ્ઞા તમારે પાડવી પડશે કે તમારે આચાર્ય પદ ગ્રહણ કરવું પડશે. ભલે તમે એવો નિયમ લઈ શકો છો કે વર્ષમાં એકવાર દર્શન કરવા આવજો, એકાદ વાર દર્શન કરવા આવજો. સદગુરુ વૈદ્ય સુજાણ. રૂડે પ્રકારે શબ્દથી, અર્થથી અને વેદનથી જેણે આત્માને જાણ્યો છે તેવા શ્રી સદગુરુદેવ તેઓ આપણો રોગ મટાડવા સમર્થ છે. આપણો રોગ તેનું નિદાન કરવું પડે, ચરી પાળવી પડે, ધીરજ રાખવી પડે, સમયસર દવા લેવી પડે. કદાચ ઉલટી થાય
અને ન રહે પેટમાં તો ઇન્જેક્શન લેવા પડે, અને એ બધું કારગત ન નીવડે તો ઓપરેશન પણ કરવું પડે. એને માટે પણ તૈયારી જોઈએ. ઓપરેશન. સદગુરુ વૈદ્ય જા, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. એ ગૌતમ સ્વામી પાસેથી જાણવાનું, કુમારપાળ પાસેથી જાણવાનું, મહારાજા કુમારપાળ થયા ને, શિવાજી પાસેથી જાણવાનું, વિવેકાનંદ પાસેથી જાણવાનું. એટલા માટે શરૂઆતમાં આત્મસિદ્ધિમાં વિનય ગુણની મહત્તા સમજાવવા માટે શું કીધું કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. ગુરુ આજ્ઞા સંપત્તિ. ડોન્ટ આસ્ક વાય, યુ કેન આસ્ક ઇન ધ ઇવનિંગ. મિલિટરીમાં જે ડિસિપ્લિન હોય એના કરતા ઘણી વધારે ડિસિપ્લિન પાળે ત્યારે સ્પિરિચ્યુઅલ લાઈફ મળે, ત્યારે ભાવ અધ્યાત્મની પ્રાપ્તિ થાય. ચરી પાળવી જોઈએ, ચરી પાળવી જોઈએ. ગુરુની આજ્ઞાના પાલનરૂપ ચરી પાળવી જોઈએ. ઔષધ વિચાર ધ્યાન. નિશ્ચય નથી તો મોક્ષનો માર્ગ તે પોતાના જ પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે. શ્રી ગુરુ વારંવાર એમની સમીપ રહેવાથી, એમની સેવા કરવાથી, એમની આજ્ઞાનું પાલન કરવાથી, એમના પ્રત્યે દિવ્ય દ્રષ્ટિથી જોવાથી આપણામાં વિનય ગુણ પ્રગટે, વિવેક ગુણ પ્રગટે, તપ પ્રગટે, ત્યાગ પ્રગટે, વિવેક, અનેક પ્રકારના દયા, શાંતિ, સમતા, સહનશીલતા, પ્રેમમય વ્યવહાર, અમૃતમય વાણી, આ બધું ધીમે 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 આપણને જાણવા શીખવા મળે. એ કોઈ ચોપડી ગમે તેટલી વાંચે તો ન આવડે, એમ તો બોલી જાય છે. માર્ગાનુસારીના ગુણો પણ બોલી જાય. 138મી ગાથા પણ બોલી જાય આત્મસિદ્ધિની. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે તે. એ મુમુક્ષુ માટે, મારા માટે નહીં. પ્રભુ આપણા માટે છે, આપણા માટે. જ્ઞાની ભગવંતોની વાણી સબ્જેક્ટિવ એપ્લિકેશન માટે છે. એટલા માટે સમયસારમાં શરૂઆતમાં જ આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ સ્વાનુભૂતિ પૂર્વક પરીક્ષા કરીને અમારી વાત સાચી લાગે તો તારે પ્રમાણિત કરવી, અને ક્યાંક ચૂક લાગે તો તે અમારે તારે ગ્રહણ કરવી. કે પરમ વિનય ગુણ બતાવે, એમની ભૂલ ક્યાંય થવાની જ નથી. એટલે તે વખતના જીવોની અપેક્ષા તોય પણ એમ કે છે, બરાબર ને? યદિ દર્શયે તદા તો સ્વાનુભવ પ્રત્યક્ષ પરીક્ષ પ્રમાણી કર્તવ્ય. યદિ તું સ્ખલેજમ, કદાચ ક્યાંક હું ચૂકી જાઓ તો તારે શબ્દ જરા કડક વાપરે, છળ ગ્રહણ કરવું નહીં, એટલે માયાચાર ન કરતો. અમે જે અર્થ કહીએ તે અર્થ તે સમયે તેના સંદર્ભમાં સમજવો. આગળ પાછળ બીજો અર્થ હોય ને શાસ્ત્રથી લાવે તો કલ્યાણ થાય. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. બસ તો આ વિચારવું, આ ગાથા વિશે પોતાના જીવન પર વિચારવું. આપણે બધાને સંભળાવીએ છીએ, આપણે બધાને ઉપદેશ આપીએ છીએ, અને
આપણે બોલીએ છીએ, તો એ બધું બરાબર છે, ઠીક છે, એના પ્રમાણે. પોતા પર આપણે પોતા પર લેવું. પોતાનામાં પ્રગટ થવાની છે આત્મજ્યોતિ. આત્મજ્યોતિ અત્યારે આવરિત હોય છે. જગતના જીવોને આત્મજ્યોતિ આવરિત છે, ઢંકાયેલી છે. એ પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ એના મોક્ષ માર્ગ. સાચી શ્રદ્ધા કરીએ, સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ, સાચું આચરણ કરીએ, તે ત્રણેયની એકતાને પામીએ તો આત્મા સિદ્ધ થાય. બીજી કોઈ રીતે સિદ્ધ થાય નહીં. એકલી શ્રદ્ધા કરે તો એનું નામ અંધશ્રદ્ધા, એકલું જ્ઞાન કરે તો એનું નામ શુષ્ક જ્ઞાન, અને એકલું આચરણ કરે તો તે ક્રિયાજળ. કે છે તમે તો આમે બોલો છો ને આમે બોલો છો, એમ જ છે. રામ તે પુત્ર પણ છે, રામ તે પિતા પણ છે, રામ તે પતિ પણ છે, રામ તે ભાઈ પણ છે. એક રામ તો આટલા બધા હોતા હશે, તમારું ખસી ગયું છે. અરે ભાઈ, આ અપેક્ષા દશરથની અપેક્ષા આમ છે, લવકુશની અપેક્ષા આમ છે, લક્ષ્મણ ને ભરતની અપેક્ષા આમ છે, સીતા માતાની અપેક્ષા આ પ્રમાણે, કૌશલ્યા માતાની અપેક્ષા આ પ્રમાણે, હનુમાનની અપેક્ષા આ પ્રમાણે. આપણી પાસે એટલી ધીરજ નથી, એટલી આપણને શાંતિ નથી, એટલી વિશાળ બુદ્ધિ નથી. તરત કશાયને વશ થઈ જઈએ. બસ તો એ માટે વિચારું શાંતિથી. હવે બહુ શાંતિ એટલે રે આત્મતારો આત્મતારો થોડાક વર્ષો રહ્યા. હવે 30, 40, 50 એટલાય બધા નથી રહ્યા. અંતે નક્કી તો નથી. હો, દેખાયું ને આપણને પ્રત્યક્ષ. કોઈને પૂછવા જવાનું, કોઈ શાસ્ત્ર જોવાની જરૂર નથી. આપણે એક મુમુક્ષુ બેન એકદમ તંદુરસ્ત ને એકદમ કાર્યદક્ષ ને એકદમ aggressive in planning and talking both and acting. માટે એવું નક્કી કરવું, શેષ રહેલા જીવનમાં મુખ્ય કાર્ય, અત્યંત મુખ્યપણે એક જ કાર્ય કરવું, અને તે સદગુરુની ભક્તિ, પરમાત્માની ભક્તિ, ધર્મનું અનુસરણ, અને તે દ્વારા આત્માની સાચી ઓળખાણ. એનો અર્થ એમ કે આનંદની તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.